22 એપ્રિલે પહેલગામનો હુમલો અને હુમલા પછી સતત આખા દેશનો એક જ અવાજ હતો કે બદલો લેવાનો છે। આતંકી હુમલાઓ દેશમાં જેટલા થયા છે એ બંધ કરાવવાના છે, પાકિસ્તાનને જવાબ આપવાનો છે। ઘેરી લેવામાં આવ્યા છે। 3 થી 4 આતંકી એવા છે કે જે અત્યારે જે કહેવાય કે આર્મી અને બધા ત્યાં પહોંચી ગયા છે ને એ ઘેરાઈ ગયા છે। એમાંથી એક બેના એન્કાઉન્ટર પણ થયા હોય તેવા સમાચાર આવે છે અને આ બધાની વચ્ચે દિલ્હીમાં અત્યારે હાઈ લેવલની મીટિંગો શરૂ થઈ ગઈ છે। ડિફેન્સ મિનિસ્ટર પહોંચી ગયા છે। ડિફેન્સના अलग अलग જેટલા પણ દળ છે એના ચીફને મળવા માટે ડિફેન્સ મિનિસ્ટરે એ ફોટોઝ પણ શેર કર્યા છે। સાથે જ અજીત ડોભાલ જે ખૂબ મહત્વના માણસ આખા ઓપરેશન સિંદૂર વખતે તમે એમનું નામ સાંભળ્યું હશે, એ પણ પીએમઓ પહોંચ્યા છે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવા। પ્રધાનમંત્રીની કાલે જે સ્પીચ હતી એ સ્પીચ પછીના આજના એક્શન અને આજે ખૂબ મોટા સમાચારો આવી શકે તેવી સંભાવના છે। વિસ્તારથી આ સમાચારમાં શું આવી છે અપડેટ? હા, અપડેટ એ આવી છે કે જમ્મુ કાશ્મીરના અખનૂરમાંથી એક ડ્રોન પણ મળી આવ્યું છે। સાથે દિલ્હીમાં તો હાઈ પ્રોફાઇલ બેઠકો ચાલુ જ છે અને ઓપરેશન સિંદૂર પછી સૌપ્રથમ 14 મેના રોજ કેબિનેટની મીટિંગ મળવા જઈ રહી છે, એટલે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે તેવા એધાણ છે। એમાં પણ વિપક્ષ એવું કહી રહ્યા છે કે અત્યારે સંસદનું સત્ર શરૂ કરો કેબિનેટ મીટિંગ સિવાય। હા, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે કે પહલગામનો જે આતંકી હુમલો થયો, ઓપરેશન સિંદૂર થયું, સાથે જ સીઝ ફાયરની જાહેરાત જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી, તો કે 3 મુદ્દાઓ પર સંસદનું એક સ્પેશિયલ સત્ર બોલાવો। એટલે વિપક્ષની આ માંગ છે, તો હવે જોવાનું એ રહે છે કે સરકાર એને એક્સેપ્ટ કરે છે કે કેમ। અને અત્યારે જે રીતના સમાચારો મળી રહ્યા છે એ પ્રમાણે હાઈ પ્રોફાઇલ બેઠકો જે થતી હોય છે એ બેઠક પછી બહુ જ મોટા નિર્ણય દેશને લઈને લેવાતા હોય છે। અત્યારે સોપિયામાં જે રીતના આતંકીઓને ઘેરવામાં આવ્યા છે, એક પછી એક એમને ઠાર કરી દેવાના છે, એના માટે એન્કાઉન્ટર પણ શરૂ કરી દીધા છે। એની વધુ માહિતી હજુ સુધી પહોંચી નથી, પણ હાઈ પ્રોફાઇલ મીટિંગ્સ અને પછી પ્રધાનમંત્રીના લેવાયેલા નિર્ણયો, બીજા દેશથી એટલે પાકિસ્તાનથી આવતા નિવેદનો, અમેરિકા જે રીતના આમાં વચ્ચે પડી અને ડોનાલ્ડ ટ્રમ્પ સતત નિવેદનો આપી રહ્યા છે, કેબિનેટ મીટિંગ અને બધું જ દેશમાં અત્યારે જે ચાલી રહ્યું છે એકદમ હાઈ પ્રોફાઇલ બધું જ ચાલી રહ્યું છે। આગળ જતાં ખૂબ મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે। પ્રધાનમંત્રીની કાલની સ્પીચ, એ સ્પીચમાં એમણે જે રીતના સ્ટેન્ડ લીધું છે એ બધું જ ક્લિયર કરે છે કે પાકિસ્તાન સામે હવે કોઈ પણ રીતમાં જે ટેરરિઝમ અને ટોલરન્સની વાત છે, ઝીરો ટોલરન્સ રાખવાનું છે। બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહી દીધું છે કે ઓપરેશન સિંદૂર સ્ટોપ નથી થયું, માત્ર થોડાક સમય માટે સ્થગિત થયું છે। જો નાપાકની આર્મી અસીમ મુનીર હજી પણ ના સુધર્યા તો ભારત જડબાતોડ જવાબ આપશે। આની કોઈ પણ માહિતી હશે, નવી જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું। નમસ્કાર।